11મા અધ્યાયનું મહાત્મ્ય ફળ. ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે 11મા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો. વિવાહ મંડપ નામના નગરમાં હોલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખેતીનું કામકાજ કરતો હતો. એક દિવસ તે રખેવાળી કરતો હતો ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓએ ત્યાંથી પસાર થતા એક મુસાફરને મારી નાખ્યો. ત્યાંથી પસાર થતા મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણનો તિરસ્કાર કરતા કહ્યું કે તારે તો આ મુસાફરને બચાવવો જોઈએ, તેને બદલે તું નિષ્ક્રિય રહીને જોઈ રહ્યો, આથી તું રાક્ષસ થા. આ શાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કરગરવા માંડતા મહાત્માએ કહ્યું, કોઈ ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી તેનું મંત્રેલ પાણી તારા ઉપર છાંટશે ત્યારે તું આ શ્રાપમાંથી મુક્ત થઈશ. આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો. આથી ગામ લોકોએ ભેગા થઈ એક ધર્મશાળામાં તેને રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન ન કરવા કહ્યું. એક દિવસે આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો. બીજે દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદારે ને ગામ લોકો આશ્ચર્ય પામ્યા. ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા કહ્યું. એવામાં બન્યું એવું કે આ ચોકીદારના પુત્રનો મિત્ર ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો. તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો. બીજે દિવસે સવારે આ બંને રાક્ષસે મારી નાખ્યા. ચોકીદારે આ જોયું, તેના હોશ ઉડી ગયા. ચોકીદારે આ રાક્ષસને પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું. આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના 11મા અધ્યાયનો પાઠ કરી તે મંત્રેલો જળ અમારા ત્રણેય ઉપર છાંટશે તો બધા જ સજીવન થઈ જશું. ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી. બ્રાહ્મણે તે મુજબ કરતા રાક્ષસોનો તેની યોનિમાંથી ને 2 મિત્રોના પણ ઉદ્ધાર થયો. તેઓ ત્રણેય વિમાનમાં બેસી વૈકુંઠલોક જવા લાગ્યા. ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો. આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે. કોઈ પણ સમયે હું તો કોઈ સમયે તમે પિતા તરીકે અને હું પુત્ર તરીકે પાઠ ભજવી ચાલ્યો જઈશ. તમે જોયું કે ગીતાજીના 11મા અધ્યાયના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો, તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરવા આ બ્રાહ્મણ પાસે ગીતાજીના 11મો અધ્યાય સાંભળજો. ચોકીદારે આ મુજબ કરતા તેનો પણ પાછળથી ઉદ્ધાર થયો અને તે મુક્તિ મેળવી વૈકુંઠલોક પામ્યો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.